બેટા રાજવી, બેટા રાજવી, પાણી લાવ ને. કેમ કોઈ જવાબ આપતું નથી? શું કરતી હશે આ છોકરી? રાજવી, કરે છે આ લોકો. આ છોકરી બેદરકારી છે. આ મોબાઈલ પણ અહીંયા પડ્યો છે અને આ ચિઠ્ઠી આમાં તો કઈ લખેલું છે. પપ્પા, મને માફ કરજો. હું આ ઘર છોડીને કાયમ માટે જાઉં છું. હવે બીજી વાર હું આ ઘરમાં આવવાની નથી. મેં મારા ફ્રેન્ડ સાથે કોર્ટ મેરેજ કરી લીધા છે. મારી ચિંતા નહીં કરતા અને મારી શોધખોળ પણ નહીં કરતા. લિખિતન, રાજવી. શું કર્યું આ છોકરીએ? મારી આબરૂનો જરા પણ વિચાર ન કર્યો. પપ્પા, આ થેલાનું બહુ વજન લાગે છે. માસીને કહો ને ઉપાડી લે. શું કહ્યું? માસી? હું તારા બાપની બીજી ઘરવાળી છું, એટલે તારી બીજી મમ્મી કહેવાઉં. સમજી ગઈ તું? મારા મમ્મી રોજ રાત્રે મારી પાસે આવે ને તો એમણે જ કહ્યું કે એ તારા માસી છે ને હું તારી મમ્મી છું. નંદિકા, બોલવામાં ધ્યાન રાખ. તને ખબર છે તું શું બોલે છે? તારા મમ્મી ગુજરી ગયા ને એને 6 મહિના થઈ ગયા. હા, અને આ તારા મમ્મી છે એને તારે માસી નહીં કહેવાનું. પપ્પા, આ તો બબલીના મમ્મી છે. મારી મમ્મી હોય ને તો એ મારી પાસે આટલું બધું કામ ના કરાવે અને આટલું બધું વજન પણ ના ઉચકાવે. આ માસી તો મારી પાસે બધું જ ઘરનું કામ કરાવે છે ને આ બબલીને તો કંઈ કહેતા જ નથી. એટલે એ મારા મમ્મી નહીં, એ મારા માસી જ છે. મારા મમ્મી તો દરરોજ રાત્રે મારી પાસે આવીને મને રમાડે છે, મને વાર્તા કરે છે, મારી સાથે રમે છે. જોયું? તમે આને એટલી મોઢે ચડાવી દીધી છે ને કે હવે એ મને સામે સામે જવાબ આપે છે. તમે આને છે ને સમજાવી દેજો, નહીં તો પછી મારો હાથ ઉપડી જશે. પપ્પા, મને બહુ તરસ લાગી છે. આ દુકાનેથી મને ઠંડા પાણીની બોટલ લઈ આપો ને. હા હા બેટા, તારે ઠંડુ પાણી પીવું છે ને? પપ્પા હમણાં જ લઈ આવશે. હા હા, હમણાં લઈ આવ મારા દીકરા માટે. હા પપ્પા, મારે પણ ઠંડુ પાણી પીવું છે. મારા માટે પણ લેતા આવજો ને. શું ઠંડુ પાણી પીવું છે? તને ખબર છે ને તને શરદી થઈ ગઈ છે? શું કામ ઠંડુ પાણી માંગે છે? તમે જો, ખાલી મારી બબલી માટે ઠંડુ પાણી લઈ આવજો. આને ઠંડુ પાણી નથી આપવાનું, એને શરદી થઈ જાય છે તરત જ. અરે માસી, મને કઈ શરદી નથી થઈ. પપ્પા, તમે મારા માટે પણ પાણી લેતા આવજો. તને કઈ ભાન નથી પડતી? આ તારી મમ્મી ક્યારની તને કહે છે કે તને શરદી થઈ છે, તારે ઠંડુ પાણી નથી પીવાનું, તોય ઠંડુ પાણી કરે છે. હવે ચૂપચાપ છે ને આ બેગ ઉપાડ ને ચાલતી પકડ, નતર એક તમાચો મારી દઈશ. ચાલ. આવો આવો આવો. મમતા, બબલી, આટલા વખત સુધી તને તારી માં યાદ ન આવી? કેટલી મોટી થઈ ગઈ. મમ્મી, હું તમને રોજ ફોન અને વિડિયો કોલ તો કરું છું, તો યાદ ન આવી એમ કેમ કહો છો? બસ ને સાસુમાં, આ તમને તો ખાલી દીકરી ને બબલી દેખાય છે. અમે અહીંયા ઊભા છે તો દેખાતા પણ નથી, અમારી સામે તો જોતા પણ નથી ને. કુમાર, હું તો તમારાથી નારાજ છું. નારાજ? અરે પણ એવું તે શું થયું? નારાજ જ હોઉં ને. જ્યારે જોવો ત્યારે આ છોકરી તમારી સાથે ને સાથે જ હોય. કેમ, અહીંયા એને લાવવાનું શું કારણ હતું? અરે મમ્મી, એને તો લાવવી પડે ને. આ સામાન ઉચકવા માટે એને સાથે લીધી છે. હવે એ ના હોય તો આ બધું કોણ ઉચકે? હા મમ્મી, આ હિમાંશુની વાત એકદમ સાચી છે. જો આ નંદિકા સાથે નહીં આવતે તો આ બધો સામાન મારે ઉચકવો પડતે, એટલે તો એને સાથે લઈ આવ્યા છીએ. કુમાર, તો તમારી વાત સાચી છે. બસ આ બબલી જ તમારી દીકરી અને આ ઘરની કામવાળી, હે ને? નાની માં, મને કાજુ બદામ વાળું દૂધ અને નાસ્તો કરવો છે. અરે મારી દીકરી, આ તો તે કીધું એટલે. બાકી તારા માટે તો દૂધે તૈયાર કરી દઉં છું અને સારામાં સારો નાસ્તો. અને સાંભળ, કેટલા વખતથી હું તારા માટે રમકડા પણ લાવી છું અને તને ઢીંગલી બહુ ગમે છે ને, એટલી મોટી ઢીંગલી લાવી છું કે તું તો ખુશ જ થઈ જશે મારી ઢીંગલી. પપ્પા, નાનીને કોને મને પણ ઢીંગલી લઈ આપે. મારે પણ ઢીંગલી જોઈએ છે.
તારે ઢીંગલીને શું કરવું છે? આ બબલી તો નાની છે ને એટલે એના માટે છે ને નાની ઢીંગલી લાવ્યા છે. હા, જ્યારે હોય ત્યારે ઢીંગલી લાવી આપો ને આપો ને. હવે ઢીંગલીનું નામ ન લેતી, સમજી ગઈ? નાની માં તમે લઈ આપો ને મને ઢીંગલી, મારે પણ જોઈએ છે ઢીંગલી. તું મને નાનીમાં કહેતી જ નહીં. હું તારી નાનીમાં નથી, હું તો મારી બબલીની નાનીમાં છું. અને તને શેની ઢીંગલી જોઈએ છે? આટલી મોટી ઢગા જેવી થઈ ગઈ, હવે તને કઈ ઢીંગલીનું કામ ના હોય. આ તો મારી ઢીંગલી માટે ઢીંગલી છે. નંદિકા, મેં તને પહેલા પણ કીધું છે ને કે બહાર ક્યાંય પણ નીકળીએ ને તો ખોટા વાદ વધાર નહીં કરવાના, ખોટી જીદ નહીં કરવાની, તોફાન તો બિલકુલ નહીં કરવાના. છતાં પણ ક્યારની ઢીંગલી ઢીંગલી કરે છે. બહાર નહીં લઈને નીકળું ક્યારે તને? પણ પપ્પા, નાની માં બબલીને લઈ આપે છે તો મને શું કામ ઢીંગલી ના લઈ ગઈ શકે? નંદિકા ચૂપ થઈ જા, નહીતર છે ને હવે મારો હાથ ઉપડી જશે, કહી દઉં છું. બબલી, ચાલ તારા માટે દૂધ, નાસ્તો અને તને તારી ઢીંગલી પણ આપું, હે ને? ચાલ માર દીકો. અલે મમ્મી, બબલીના નાનીએ એને ઢીંગલી અપાવી ને મને પપ્પાએ ના અપાવી. મેં એમને કેટલું કહ્યું તો પણ એમણે ના અપાવી. તું મને ઢીંગલી અપાવ ને. ક્યાં છો તું? મારી લાડલી દીકરી, જો હું તારા માટે શું લાવી. મમ્મી, હું તો ઢીંગલીનું કહેતી હતી, તું તો આખો કેરમ લઈ આવી. કેટલું મસ્ત છે. હાસ તો, પણ બેટા તું શું કામ રડ્યા કરતી હોય છે? હું છું ને તારી સાથે, એટલે તારે જરાય ગભરાવાનું નથી. અને હું રોજ રાતે તારી પાસે આવીશ અને તારે જે જોઈતું હોય ને એ હું તને લઈ આપીશ. પણ મમ્મી, તું મને દિવસે મૂકીને ક્યાં ચાલી જાય છે? મને તારા વગર જરાય નથી ગમતું. બેટા હું સવારે છે ને ભગવાન પાસે જતી રહું છું અને રાત પડે ને એટલે મારી લાડકી દીકરી પાસે આવી જાઉં છું. તો મમ્મી, હવે તું મને છોડીને છે ને ક્યાંય ના જતી. બધા મને એમ કહે છે કે તારી મમ્મી મરી ગઈ છે, તારી મમ્મી મરી ગઈ છે. હવે ક્યારેય તારી પાસે નહીં આવે. અરે પણ બેટા, લોકોને જે બોલવું હોય એ બોલવા દે ને. તું શું કામ ચિંતા કરે છે? હા, હું છું ને તારી સાથે. ઓકે. મમ્મી, હે ભગવાન, આ છોકરી ગાંડી થઈ ગઈ છે કે એને કઈ વળગાડ વળગ્યો છે? કોની હારે આ ગોળ ગોળ ફરે છે ને વાતો કરે છે? ને આ કેરમ એની પાસે ક્યાંથી આવ્યું? ઘરમાં તો નહોતું. ભગવાન, શું થવા બેઠું છે? મારી લાડકી દીકરી, હવે તો તું ખુશ છે ને? હા. હું તને ક્યારેય દુખી નહીં થવા દઉં. હું છે ને કાલે પાછી આવીશ અને આપણે બહુ મજા કરશું. હિમાંશુ કુમાર, મમતા જલ્દી આવો ને. હિમાંશુ કુમાર જલ્દી આવો ને. અરે શું થયું છે સાસુમાં? અરે મમ્મી, શું કેમ થયું ડરેલા છે? છો ને? આ દેકારા શેના કરો છો? હા, હિમાંશુ કુમાર, મમતા, આ છોકરીને તમે અત્યારે ક્યાંક મૂક્યો? એને વળગો છે. મને બહુ બીક લાગે છે આનાથી. અને પણ શું થયું છે? મમ્મી, શું થયું છે તમને? અને કેમ તમે આવી વાતો કરો છો? અને આ નંદિકા, એનાથી તમારે થોડી ડરવાનું હોય. શાંત થઈ જાવ છો મમ્મી. તમને કોઈને ખબર નથી, રાતે હું ઉઠીને તો એકલી અહીંયા ફેરફુદારી ફરતી હતી, કોઈની સાથે હસતી હતી, બોલતી હતી. અને કેરમ અહીંયા પણ હતું. કેરમ તો આપણા ઘરમાં હતું નહીં તો
આવ્યું ક્યાંથી અને લઈ જવાનું મારે બધા બીક લાગે છે આજે લઈ જાવ જલ્દી અને લઈ જાવ અહીંયાથી લઈ જાવ મારે સામે પણ નથી જોવું બહુ બીક લાગે છે મને એકલી બોલે એકલી હશે કોની સાથે બોલતી હશે નહીં અરે સાસુમાં એવું કઈ નથી, તમે ખોટા ડરો છો. આ જ્યારથી નંદિકાની મમ્મી રાજવી એક્સપાયર થઈ છે ને ત્યારથી એ દરરોજ રાતના છે ને આવું કર્યા કરે છે. એને કોઈ વળગાડ નથી, બસ એવું એક વર્તન કરે છે પણ એવું કઈ છે નહીં. મને બીક લાગે છે લઈ જાવ ને અહીંયાથી લઈ જાવ મને બીક લાગે છે. એ છોકરી તને શું થાય છે? કેમ રોજ રાતે તું આવું કરે છે? જે હોય ને તે હવે સાચું કહી દે. અરે માસી, મને દરરોજ રાત્રે કઈ નથી થતું. હું તો બસ મારી મમ્મી સાથે વાતો કરતી હોય, હું તો મારી મમ્મી સાથે રમતી હોય ને કાલે રાતના કેરમ બોર્ડ પણ મારી મમ્મીએ જ મને આપેલું. નંદિકા, મેં તને કેટલી વાર કહ્યું કે આ બધું હવે તું છે ને બંધ કર. પપ્પા, મેં તમને કહ્યું હતું કે તમે મને ઢીંગલી લઈ આપો, તો પણ તમે મને નહોતી લઈ આપી. તો હું રાતના રડતી હતી તો મારા મમ્મી આવ્યા ને એમણે કહ્યું કે હું તારા માટે કેરમ બોર્ડ લાવી છું અને તારે રડવાનું નહીં, તારે જે જોઈએ એ તારે મારી પાસે માંગી લેવાનું. હું દરરોજ રાત્રે આવીને તને આપી જઈશ. જોયું માનસુકુમાર, જોયું કેવી વાત કરે છે તમારી સામે? મેં એની માને જોઈ નથી, એકલી બોલતી હતી. વળગાડ વળગ્યો છે ને વળગાડ. એ છોકરી, તારી મમ્મી મરી ગઈ ને એને 6 મહિના થઈ ગયા છે અને મરેલા લોકો ક્યારેય પાછા નથી આવતા. એટલે આજ પછી છે ને તારી મમ્મીની વાત આ ઘરમાં કરતી નહીં. મારા મમ્મી કોઈ મરી નથી ગયા. હું જ્યારે એમને બોલાવું ને ત્યારે મારી પાસે આવે છે ને તમે મારા મમ્મી નહીં, તમે મારા માસી જ છો. નંદિકા, મેં તને કહ્યું હતું ને કે બબલીના મમ્મી એ જ તારા મમ્મી છે અને એ જે કહે એ જેમ કહે ને એમ તારે હવે કરવાનું છે. હિમાંશુ, આ છે ને આમ નહીં માને. એને ઘરે લઈ જઈએ અને એની પાસે બધું જ કામ કરાવીએ, પછી એને ખબર પડશે અને પછી એનું શાંત ઠેકાણે આવશે. હા, તારી વાત સાચી છે. આ છે ને પ્રેમથી નહીં માને. હવે જો ઘરે જઈને તારો વારો પાડું. અરે ડેડી, સારું છે તમે આવી ગયા. હું ને મમ્મા તમારી ક્યારની રાહ જોતા હતા. અચ્છા, એવું તે શું કામ હતું? ક્યાંય બહાર જવાનો પ્રોગ્રામ તો નથી ને? તમે તો છે ને સાવ ભૂલકણા છો. આ બબલી અને હું ક્યાંના રેડી થઈને બેઠા છે. તમને યાદ નથી આજે મારી બબલીનો જન્મદિવસ છે? આજે આપણે બહાર જવાનું છે ને બહાર જ જમવાનું છે. અરે બાપ રે, હું તો સાવ ભૂલી જ ગયો. આજે તો મારા દીકરાનો જન્મદિવસ છે. હા, તો હવે તમે જ નક્કી કરીને કહો કે આપણે ક્યાં જવાનું છે. અમે બંને બધું પ્લાનિંગ કરી રાખ્યું છે. બબલીને છે ને પહેલા નવા કપડાં લેવા મોલમાં જવું છે, એટલે પહેલા આપણે મોલમાં જઈશું, પછી આપણે કશે જમવા જઈશું અને એના પછી છે ને પેલું સલમાન ખાનનું નવું મૂવી નથી આવ્યું સિકંદર? 3 થી 6 માં એ મૂવી જોવા જઈશું. હા, કેમ નહીં. મેં પણ સાંભળ્યું છે કે ફિલ્મ મસ્ત છે, તો આપણે લોકો ત્યાં જ જશું. અરે મમ્મી, તમે તો પપ્પાને એક વસ્તુ કીધી જ નહીં. મારે તો બીજે બહુ બધા રમકડા પણ લેવા છે. અરે હા, એ તો હું ભૂલી જ ગઈ. મારી દીકરીને મસ્ત રમકડા પણ અપાવવાના છે. હા, તારી વાત સાચી છે મમતા કે આપણે બહાર જશું, ફરશું, મૂવી જોશું, પણ હું શું કહેતો હતો કે આપણે આખો દિવસ બહાર રહેશું તો આ ઘરનું કામ બાકી હશે એ કોણ કરશે? પપ્પા, મારે પણ તમારી સાથે ફરવા આવવું છે. મારે પણ નવા રમકડા લેવા છે. એ રમકડા વાળી, આ ઘરમાં આટલું ઢગલો કામ પડ્યું છે એ કોણ કરશે? તારી મરેલી માં કરવા આવશે? અને જન્મદિવસ છે ને તારો નથી, અમારી બબલીનો છે, એટલે એના માટે રમકડા આવશે, તારા માટે નહીં. નંદિકા, આ શું છે? આ જ્યારે હોય ત્યારે તું આવું કેમ કરે છે? મારે ખાવું છે, મારે રમકડું લેવું છે, મારે ફરવા જવું છે, મારે આ જોઈએ છે. આજે તારો જન્મદિવસ છે નહીં ને? આજે બબલીનો જન્મદિવસ છે તો મારે એને ફરવા લઈ જવાની છે, એને વસ્તુ લઈ દેવાની છે. વાત સાંભળ, તારે છે ને આ ઘરમાં રહેવાનું છે અને બધા કામ પતાવવાના છે, સમજી ગઈ? પણ પપ્પા, મને પણ સાથે ફરવા લઈ જાવ ને. હું આખો દિવસ અહીંયા ઘરમાં એકલી શું કરીશ? મને પણ બહાર ફરવા જવાની ઈચ્છા થાય છે. હિમાંશુ, આ એમ નહીં માને. આ ઘરમાં જેટલું કામ પડ્યું છે ને, વાસણ, કપડા, કચરા, પોતા, એ બધું એને સોંપી દઈશ ને એટલે આપોઆપ એની શાંત ઠેકાણે આવી જશે. હા મમતા, તારી વાત સાચી છે. એને છે ને ઘરના બધા કામ સોંપી દે, આખો દિવસ ઘરના કામ કર્યા કરશે ને તો એ પણ સચવાઈ જાય ને આપણે બહાર ફરાઈ જાય.
જાઓ. ચલ ચલ કામ આપું તને. ચાલો બબલી. મમ્મી ક્યાં છે તું? મારી પાસે આવ ને. પપ્પા બબલી અને એની મમ્મીને લઈને બહાર ફરવા ચાલ્યા ગયા અને મને બધું ઘરનું કામ સોંપી દીધું છે. મને ના લઈ ગયા. મેં કેટલું કીધું તો પણ ના લઈ ગયા. અરે મારી લાડલી, શું થયું? કેમ રડી રહી છે? મમ્મી તું આવી ગઈ? આ જો ને, પપ્પા પેલી બબલી અને એના મમ્મીને બહાર ફરવા લઈને ચાલ્યા ગયા અને મને ઘરનું બધું જ કામ સોંપી દીધું છે. મને લઈ જ ન ગયા એ. અરે બેટા, એમાં રડવાનું થોડી હોય. ચલ, હું તારા બધા કામ પહેલા પતાવી દઉં અને પછી તું જ્યાં કહેશે ને ત્યાં તને ફરવા લઈ જઈશ. સાચું? હા બેટા, તું મને જ્યાં કહેશે ને ત્યાં હું તને લઈ જઈ શકું એમ છું. તો મમ્મી પહેલા છે ને મારે રમકડા લેવા છે, પછી આપણે આઈસ્ક્રીમ ખાશું ને પછી મારે મૂવી જોવું છે. સારું, તારે જે જોઈએ ને એ હું તને આપી શકું એમ છું. મમ્મી મારે પણ તમારી સાથે ફરવા આવવું છે, પણ આ જોઉં ને, આ ઘરનું કામ કેટલું બધું પડ્યું છે. અરે તને ખાલી ઘરના કામની ચિંતા છે ને, તો એ તો હું હમણાં કરી દઉં. અરે વાહ મમ્મી. બોલ બેટા, બીજું શું કામ છે? હજી રસોડું અને વાસણ માંજવાના છે. સારું, તો પછી ચાલ. જો મમ્મી આ બધું છે. આ બધું પણ પતાવી દઈએ. વાહ મમ્મી. એ ચલો 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 એ ચલો ચલો એ તો બબલીને મજા આવી ગઈ. હા, મજા આવી ગઈ ને? અરે આપણું ઘર તો જો બધું જ કામ થઈ ગયું છે. આ સાફ સફાઈ લાગે છે કે આ આપણે જૂનું ઘર મૂકીને ગયા હતા ને નવા ઘરમાં આવ્યા છીએ. હા, તારી વાત સાચી છે. હા, નંદિકાએ તો ઘર એકદમ ચોખ્ખું ચણાક કરી નાખ્યું. નંદિકા, આ બધું ઘર કામ, પ્લેટફોર્મ સાફ એ બધું તે કર્યું? ના રે ના માસી, આટલું બધું કામ હું કઈ એકલા હાથે કરવાની? મારા મમ્મી આવ્યા હતા, એમણે જ આ બધું કામ કર્યું છે ને એ મને ફરવા પણ લઈ ગયેલા ને આ સેવ મમરાનું પેકેટ પણ લઈ દીધું. અરે નંદિકા, તું કેમ વારે ઘડી આવું બોલ્યા કરે છે? અરે તારા મમ્મી છે ને મરી ગયા, ગુજરી ગયા છે ને હવે કોઈ દિવસ પાછા ન આવે. અરે પપ્પા, મારા મમ્મી મૃત્યુ નથી પામ્યા, એ ખાલી ભગવાનના ઘરે ગયા છે. એ દરરોજ મને મળવા આવે છે. એ મરી નથી ગયા, તમે સમજો. આ છોકરીએ તો બહુ કરી છે, આનો કંઈક તો રસ્તો કાઢવો જ પડશે. આ નંદિકાએ તો મારું અને મારી દીકરીનું જીવવાનું હરામ કરી નાખ્યું છે. મારે એનો કંઈક તો રસ્તો કાઢવો જ પડશે. શું કરું? હું એને મારી નાખું તો? હા, એને ખાવાનામાં ઝેર આપીને હું એને મારી નાખું તો બધા રસ્તા સાફ થઈ જશે. હું મારી મમ્મીને વાત કરું. હા મમ્મી. હેલો બેટા, કેમ છે? કેમ આજે અચાનક તારો ફોન આવ્યો અને આ તારા અવાજને શું થયું છે? તબિયત તો સારી છે ને? કેમ એટલું ધીમે ધીમે બોલે છે? અરે મમ્મી, આ નંદિકાએ તો મારું અને મારી દીકરીનું જીવવાનું આરામ કરી નાખ્યું છે. મને તો વિચાર આવે છે કે હું એના ખાવાનામાં ઝેર આપીને એને મારી નાખું. મમતા, મમતા તું શું બોલે છે? તને કઈ ભાન છે? બસ મનમાં આવે એમ બોલવાનું. અરે ઈ નાની છોકરી છે અને એને ઝેર આપીને મારી નખાય? કે વિચાર આવે છે કે નહીં? અરે હું તને એમ કહું છું કે જો તને એની સાથે કઈ દુશ્મનાવટ હોય, કઈ કર્યું હોય, કઈ થયું હોય તો હિમાંશુ કુમારને વાત કર ને. બસ આમ સીધું ઝેર આપી દેવાનું હોય? અરે એને જો કઈ થઈ જશે ને તો તારી શું વલે થશે એ તને કઈ ભાન છે? ના મમ્મી, મારે કઈ હિમાંશુને હવે વાત નથી કરવી. હું છે ને કાલે સવારે જ એના જમવાનામાં ઝેર આપીને એને મારી નાખીશ.
જો એ બચી ગઈ ને તો હું અને મારી દીકરી બહુ દુઃખી થઈશું. એના કરતા એ મરી જાય ને તો શાંતિ. ના મમતા, એવું કોઈ વિચારે નહીં કરતી ને એવું કઈ કામે નહીં કરતી. એવું હશે ને તો હું તારા ઘરે આવીશ અને હું હિમાંશુ કુમારને સમજાવીશ કે નંદિકાને સમજાવે, તારી સામે ન બોલે, બધા કામ કરે. અરે આટલી નાદાની કરાતી હોય. મમ્મી, મને એ છોકરી જરાય ગમતી નથી અને હું એની પાસે ઘરનું બધું જ કામ કરાવું છું. હવે એ મને એમ કહે છે કે તમે મારી પાસે બધું ઘરનું કામ કરાવશો ને તો હું ઘર છોડીને જતી રહીશ. બેટા, મારી વાત સમજવાની કોશિશ કર. મેં મારી સગી આંખે જોયું છે. ઈ છે ને એની મમ્મી સાથે વાત કરતો હોય ને એવું લાગે છે, એને વળગાડ વળગ્યો છે. એટલે તું એવું કોઈ કામ નહીં કરતી કે તને નુકસાન કરે. હું આવું છું તારા ઘરે. હિમાંશુ કુમારને હું સમજાવીશ. ચાલ ફોન મૂક અને સાંભળ, હું આવું નહીં ને ત્યાં સુધી આવા કોઈ વિચાર કે આવું કોઈ કામ કરતી નહીં કે તારી ઇજ્જતને ધક્કો પહોંચે. પણ મમ્મી, મને એ વાતની સમજ નથી પડતી કે હું એને જેટલું પણ કામ આપું ને એ બધું જ કામ એ કરી નાખે છે અને એ પાછી એમ કહે છે કે મને મારી મમ્મી મળવા આવે છે, બધું કામ કરવામાં મદદ કરે છે. મને તો હવે એમ થાય છે કે હું એને હવે જીવવા જ નહીં દઉં, હું એને મારી જ નાખું. ના મમતા, આવો કોઈ ઉતાવળિયો નિર્ણય તું નહીં લેતી. હું ના પાડું છું ને. અત્યાર સુધી રાહ જોઈને હવે એક જ રાતની વાત છે ને, કાલે હું સવારમાં જ આવું છું. પછી બધું સારાવાના થઈ જશે. ચાલ ફોન મૂક. મારી દીકરીને ગમે એમ કરીને મારે બચાવવી જ પડશે, નહીં તો આ મમતા એને મારી નાખશે. હવે મારે મારા પપ્પા પાસે મદદ લેવી પડશે. એમના સિવાય મારી દીકરીને કોઈ નહીં બચાવી શકે. આજે 10 વર્ષ જેવો સમય વીતી ગયો. મારી દીકરી આ ઘર છોડીને ગઈ ને ત્યાર પછી મારી દીકરીના કોઈ સમાચાર નથી, નો કોઈ પત્તો નથી. મારી દીકરીએ મને સાવ પરાયો ગણી નાખ્યો. મારી સાથે બધા સંબંધ પૂરા કરીને જતી રહી. મારી દીકરી ક્યાં હશે, કેવી હાલતમાં હશે, મને મારી દીકરીની બહુ ચિંતા થાય છે. પપ્પા, પપ્પા, પપ્પા જાગો છો કે સૂતા છો? આ અવાજ તો મારી દીકરી રાજવીનો છે. અને આ રાતના 12 વાગ્યે મારી દીકરીનો અવાજ. ક્યાં છે મારી દીકરી? મને દેખાતી કેમ નથી? પપ્પા, હું તમારી પાસે જ છું, પણ તમે મને જોઈ નહીં શકો, કારણ કે હવે હું આ દુનિયામાં નથી રહી. મારું મૃત્યુ થઈ ચૂક્યું છે. આ વાતને 10 વર્ષ જેટલો સમય થવા આવ્યો છે. પપ્પા, એટલે જ હું મૃત્યુ પછી પણ તમારી પાસે તમારી મદદ લેવા માટે આવી છું. બેટા, તારું મૃત્યુ થઈ ગયું છે અને એ વાતને પણ 10 વર્ષ વીતી ગયા, છતાં પણ મને ખબર નથી. અને આજે આટલા સમય પછી તું મને મળવા આવી. બેટા, મને તારી બહુ ચિંતા થાય છે. તું કઈ હાલતમાં છે અને આ બધું શું છે? મને તો કંઈ સમજાતું નથી. પપ્પા, એટલે જ હું મૃત્યુ પછી પણ તમારી પાસે તમારી મદદ લેવા માટે આવી છું. હા, પણ બેટા બોલ ને બેટા, તારે મારી કઈ મદદની જરૂર છે? અરે હું બેટા તારી બધી મદદ કરીશ, પણ હું તને દુખી નહીં થવા દઉં. હું તારા સુખ ખાતર બેટા ધરતી આકાશ એક કરી દઈશ. જે કઈ પણ હોય તો મને વાત કર બેટા, શું તકલીફ છે તારે? પપ્પા, 10 વર્ષ પહેલા મેં તમારી વિરુદ્ધ જઈને મારા કોલેજના મારા ફ્રેન્ડ હિમાંશુ સાથે પ્રેમ લગ્ન કરીને હું ઘર છોડીને જતી રહી હતી ને, એ તો તમને ખબર જ છે ને? હા બેટા, એ દિવસ મને બરાબર યાદ છે કે આજથી 10 વર્ષ પહેલા તે મારી મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા. અને મને એ પણ ખાસ યાદ છે કે તું જ્યારથી ગઈ ને ત્યારથી લઈને આજ સુધી તે મને ક્યારે યાદ નથી કર્યો, તે મને ક્યારે ફોન નથી કર્યો. પપ્પા, હું ઘર છોડીને ગઈ ને ત્યારે પ્રેગ્નન્ટ હતી, એટલે હું તમને મારું મોઢું બતાવી શકું એમ ન હતી. અને મારા ગયા પછી થોડા જ દિવસોમાં મારા ઘરે એક નાની નંદિકા નામની દીકરીનો જન્મ થયો અને થોડા દિવસોમાં ઇલેક્ટ્રિક શોર્ટકટ્સના કારણે મારું મૃત્યુ થઈ ગયું. અરે બેટા, આ તો શું વાત કરે છે? આવું બધું કેવી રીતે બન્યું?
પપ્પા, આ બધા તો નસીબના ખેલ છે. અને મારા મૃત્યુ પછી મારા પતિ હિમાંશુએ એની બીજી ફ્રેન્ડ મમતા નામની છોકરી સાથે લગ્ન કર્યા. અને મમતા પણ પોતાની સાથે એક નાની બબલી નામની છોકરીને લઈને મારા પતિ હિમાંશુના ઘરે બીજી પત્ની બનીને આવી. અને હવે એ મમતા મારી દીકરી નંદિકાને ઝેર દઈને મારી નાખવાનું વિચારી રહી છે. એટલે પપ્પા, તમે ગમે એમ કરીને મારી દીકરીને બચાવો. બેટા, આ તું શું વાત કરે છે? તારી સાથે આવી બધી ઘટના બની ગઈ અને તારી દીકરી મારી પોતરીનો જીવ જોખમમાં છે? બેટા તું જરાય ચિંતા ના કરીશ. હું કાલ સવારે વહેલો જ જઈને તારી દીકરીને મારી પોતરી મારી ઢીંગલીને હું મારી સાથે લઈ આવીશ. હો બેટા. પણ બેટા, મારી પોતરી છે ક્યાં? તું કઈ મને એનું કોઈ સરનામું તો આપ. લે નંદિકા બેટા, આ તારા માટે મસ્ત મસાલા વાળું દૂધ બનાવ્યું છે, પી જા. મમ્મી મને પણ આવું મસાલા વાળું દૂધ પીવું છે. ના બબલી, આ દૂધ તારા માટે નથી, આ દૂધ નંદિકા માટે જ છે, એટલે એને જ પીવા દે. અરે વાહ, શું વાત છે ને! આજે તો નંદિકા ઉપર તારો પ્રેમ કંઈક વધારે જ ઉભરાઈ ગયો છે ને. તો તમે શું માનો છો? જેમ આ બબલી મારી દીકરી છે એમ નંદિકા પણ મારી જ દીકરી છે. અને રોજ બબલીને હું મારા હાથેથી જમાડું છું, તો કોઈક વાર નંદિકાનો પણ તો વારો આવવો જોઈએ. હા, કેમ નહીં? આ નંદિકા પણ આપણી જ દીકરી તો છે ને. માસી, આ દૂધ તમે મારા માટે બનાવ્યું છે? તમે તમારા હાથે પીવડાવશો મને? હા, કેમ નહીં? આ દૂધ મેં તારા માટે જ બનાવ્યું છે અને તારે જ પીવાનું છે. ચાલ ફટાફટ પી લે. વાહ માસી, આ દૂધ તો બહુ મીઠું છે. મમ્મી, મને પણ આવું દૂધ પીવું છે, મને પણ આપો ને. અરે, મેં તને ના કહી ને કે તારે આવું દૂધ નથી પીવાનું. એ દૂધ મેં નંદિકા માટે જ બનાવ્યું હતું. મમતા, મેં તને ના પાડી હતી ને કે તું નંદિકાને દૂધમાં ઝેર નાખીને નહીં પીવડાતી, તો તે કેમ આવું કર્યું? મમ્મી, તમે આવ્યા છો ને તો ચૂપચાપ ભરવો. મારે જે કરવાનું હતું ને એ મેં કરી લીધું છે. અરે સાસુમાં, તમે કેમ આમ ટેન્શનમાં લાગો છો? તમને ખબર છે, આજે મમતાએ છે ને પહેલી વાર આટલા પ્રેમથી નંદિકાને દૂધ પીવડાવ્યું છે. આ તો કેટલી સારી વાત કહેવાય ને. આ ઘર હિમાંશુ રતિલાલભાઈનું જ છે? હા બોલો ને, હું પોતે હિમાંશુ છું. બોલો. હું મારો પરિચય પછી આપું, પણ પહેલા તમે મને એ કહો કે તમારી દીકરી નંદિકા ક્યાં છે? નંદિકા? હા નહીં, જુઓ, અહીંયા બેઠી બેઠી દૂધ પીવે ને એ મારી દીકરી નંદિકા છે. પણ વડીલ, તમારે નંદિકાનું શું કામ? હા, હું તમને મારો પરિચય પછી આપું. બેટા નંદિકા, અરે બેટા, જો બેટા, હું છે ને હું સંબંધમાં તારા નાના થાવ છું. તારા મમ્મીના પપ્પા, અને મારું નામ શરદભાઈ છે. અને બેટા, હું છે ને તને અહીંયા લેવા આવ્યો છું. તારે મારી સાથે આવવાનું છે. તમે મારા નાના છો? મારી મમ્મીના પપ્પા? હા. તમે રાજવીના પપ્પા છો? આટલા વર્ષ પછી અચાનક તમે? રાજવીએ ક્યારેય ન તો તમારો નામનો ઉલ્લેખ કર્યો કે ન તમારું સરનામું આપ્યું, પણ તમે આટલા વર્ષો પછી અચાનક અહીંયા કેવી રીતે પહોંચી ગયા? હિમાંશુ કુમાર, મને ખબર છે કે મારી દીકરી રાજવી હવે આ દુનિયામાં નથી, કે મૃત્યુ પામી છે. અને આ નંદિકા મારી દીકરીની દીકરી છે. અને મને એ પણ ખબર છે કે મારી દીકરીના અવસાન પછી તમે આમની જોડે બીજા લગ્ન પણ કરી લીધા છે. પણ તમે તો આટલા સમય પછી અમારા ઘરે આવ્યા છો, તો તમને આ બધી માહિતી ક્યાંથી મળી? હિમાંશુ કુમાર, તમે માનશો નહીં, આ ગઈકાલે રાત્રે મારી મૃત્યુ પામેલી દીકરી રાજવી મારી પાસે આવી હતી. અને એમણે જ મને બધી વાત કરી, અને એમણે જ મને કીધું કે આ નંદિકાનો જીવ જોખમમાં છે. આ તમારી બીજી પત્નીએ દૂધમાં ઝેર નાખીને નંદિકાને મારવાની કોશિશ કરી છે. આ બધું મને મારી દીકરી રાજવીએ જ કીધું. અને તમારા ઘરનું સરનામું અને તમારા વિશે બધી માહિતી પણ મને એમણે જ આપી છે. એટલે તો હું અહીંયા આવ્યો છું. એટલે કે શું સાચે આ રાજવીની આત્મા અમારા ઘરમાં છે? આ નંદિકા ઘણી વખત એની સાથે વાતો કરતી હોય છે, પણ મેં ક્યારે નજરે જોયું નથી. પણ મને ખબર છે, મેં ઘણી વખત
આને એની મમ્મી સાથે વાત કરતા સાંભળી છે. અરે મારી નજરે મેં જોઈ છે કે આ એની મમ્મી સાથે વાત કરે છે. હવે એ બધી વાત અત્યારે છોડો. મને તો ચિંતા એ વાતની છે કે મારી દીકરી નંદિકાનો જીવ જોખમમાં છે. અરે એમણે ઝેરવાળું દૂધ પી લીધું છે, અત્યારે એને આપણે હોસ્પિટલ લઈ જવી પડશે. મમતા, તે મારી દીકરીને દૂધમાં ઝેર નાખીને મારવાની કોશિશ કરી. હું તને જીવતી નહીં છોડું. અરે મારી વાત સાંભળો, એવું નથી. જો આ નંદિકાને મેં દૂધમાં ઝેર આપ્યું હોય ને તો અત્યાર સુધી એ જીવતી નહીં હોય. તમને શું લાગે છે કે હું આ મારી નાનકડી નંદિકાને ઝેર આપીને મારી નાખવા માંગુ છું એમ? પણ મમતા, તે તો મને ફોન પર એવું કીધું હતું કે હું એને દૂધમાં ઝેર નાખીને પીવડાવી દઈશ. હા, સાચી વાત છે તમારી. મેં આવું કહ્યું હતું તમને. પણ આ નંદિકા એ પણ મને મારી બબલીની જેમ જ વાલી છે. અને મેં આવું નાટક કર્યું હતું કારણ કે મારે આ નંદિકાની મમ્મી રાજવીને જોવી હતી. એટલે બેટા ખરેખર ખરેખર તે આ નંદિકાના દૂધમાં ઝેર નથી નાખ્યું? મારી દીકરીને કાંઈ નથી થયું? ના અંકલ, મેં એના દૂધમાં જરાય ઝેર નથી નાખ્યું. અને હે મારી બબલીની જેમ જ મને વાલી છે. બસ ખાલી મારે એની મમ્મીને જોવી હતી ને એટલે મેં આ નાટક કર્યું છે. રાજવી, જો તું ખરેખર અહીંયા હાજર હોય ને તો અમારા બધાની સામે પ્રગટ થા, એટલે બધાને વિશ્વાસ આવે કે મર્યા પછી પણ તું આપણી દીકરી નંદિકાને કેટલો પ્રેમ કરે છે. સામે આવ રાજવી. અરે આ રહ્યા મારા મમ્મી, અહીંયા જ ઊભા છે. બેટા રાજવી, તું હું તમને બધાને એક વિનંતી કરવા આવી છું કે મારી દીકરીને કંઈ નહીં કરતા અને એને સાચવજો. અને મમતા, તારો આભાર માનું છું કે તે મારી દીકરીને કંઈ ના કર્યું. બેન, તમે હા અમારી નંદિકાની જરાય ચિંતા નહીં કરતા. હું એને મારી બબલી કરતા વધારે પ્રેમ આપીશ અને વધારે સાચવીશ. બસ મને પણ મારી દીકરી નંદિકાની જ ચિંતા હતી અને એટલે જ મારી આત્માને પણ સદગતિ નહોતી મળતી. બેટા રાજવી, બેટા તું હવે તારી દીકરીની ચિંતા નહીં કરતી. અને હવે તો મમતાએ પણ કીધું ને કે તારી દીકરીનું ધ્યાન રાખશે, એને મા તરીકેનો બધો જ પ્રેમ આપશે. અને હવે તો આ નંદિકાને હું પણ ધ્યાન રાખીશ, કારણ કે અત્યાર સુધી તો મને ખબર નહોતી. હવે તો મને ખબર પડી ગઈ છે. નંદિકા સાથે પણ મારો ભેટો થઈ ગયો છે. અને આ હિમાંશુ કુમારે પણ કીધું ને કે એ પણ તારી દીકરીની સંભાળ લે છે બેટા. એટલે તું ચિંતા ન કર ને તારી આત્માને તું સદગતિ આપ.